હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મસ્ત સવાર પડી ગઈ છે આપણી અને આપણે જઈએ ઓફિસ બાજુ. તો તમને સૂરજનારાયણનો વ્યૂ બતાવું. સૂરજનારાયણ ઉપર ચડી ગયા છે કેમ કે આપણે ટાઈમ થઈ ગયો છે ફૂલ, બહુ જોરદાર. નાના નાના છોકરા પણ સ્કૂલે મીડ્યા છે જવા ધીમે ધીમે. આવો કંઈક સુરતની અંદર સવારનો માહોલ છે. બધા ફ્રેન્ડ સર્કલ બધા મીડા જ આવે છે. પછી બકાલાવાળા મીડા છે બકાલું વેચવા. ધીમે ધીમે લોકોએ ચાલુ કર્યું છે બધાએ. એટલે ભાઈ આવી રીતે કંઈક છે બધે સવારનો માહોલ. તો ચાલો જઈએ ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અમારે અત્યારે બીજી સ્કૂલ બસ આવી ગઈ. બધી નાના છોકરાઓની સ્કૂલ બસ છે. અત્યારમાં અમારે સંતોષભાઈને પણ કસ્ટમર આવી ગયા છે પંચરવાળા. એટલે સંતોષનો દિવસે સારો જવાનો છે આજ. વાંધો છે નહીં ભાઈ. બધાને દિવસો સારા જતા હોય. ધીમે ધીમે બધાને સફળતા મળે. આપને મળી જાય વહેલા મોડી સફળતા. તો ચાલો જઈએ ઓફિસ બાજુ ધીમે ધીમે ડગલા માંડતા જઈએ. પણ પહેલાં આપણે ચા પીવો જોઈએ. એટલે આ જુવાન પાસે ચા પી લઈએ આપણે, પછી બીજું કામ કરીએ. ચા આપી દે ભાઈ. પણ બોલો ને આજે વગર ઘટે ભાઈ. ધીમે આપણાને શીખડાવી દેવાનું છે બોલતા. શું કેવું? તો ભાઈ ચા આપી દીધી છે મસ્ત જોરદાર ગરમા ગરમ ચા. હાલો ભાઈ બધા ચા પાણી પીવા. જો બીજી બનાવે છે. હું આવું થઈ જાય તારે બીજી બનાવવાનું હોય તો મને તો સવારની બીજે દેતો હોય છે ને ગરમ કરી કાયમ. હા એવું નથી કરતો. કોને? મને અત્યારે તાજો બને છે ને એમ જોજી. દૂધ નાખશો તું. મને તો દીધી નહીં છે તાજી ચા. તાજી જ હોય. હા તો હું છે પતી જાય એટલે પછી એને બનાવી તો પડે ને. એટલે 11,000માં તાજી ચા જ હોય. કેટલી 2-3 વાર બને ને એક સવારમાં? મશીનની ચા છો ભાઈ, ઓલી નથી ભાઈ. પછી કોઈ નહીં કહેતા મશીન ઉપર બનાવે છે. કાકા એ બધા ચા પીવા એના બાકી ચશ્મા બસમાં પહેરીને. એન્ટ્રીમાં કંઈ કટે નહીં ભાઈ. જોરદારની એન્ટ્રી મળે છે. બેને તો આનંદ આવે હવાર. શું કેવું? આ કાકાની ઉંમર કેટલી છે? હે? અને ઉંમર કેટલી છે? હું 50-60 70-80 ગયા. આમ જો એ લાકડી લઈને હાલે છે. પણ આમ સચમાં બસમાં કેમ માગી ફૂલ એન્ટ્રીમાં છે ને. ફૂલ એન્ટ્રી તો પછી અમારે ભાઈ આવડું આજ મોજમાં છે. ચા પાઈ દીધી જોરદાર. હવે જઈએ ઓફિસ આપણે. તો ચાલો મિત્રો, આપણે કામ પતી ગયું છે અને હવે આપણે જાય બીજી જગ્યાએ. પહેલાં ભોજન કરી લઈ અને બ્લોગ જોતો હતો અત્યારે ગામડાનો. જો ભાઈ અમારી દુકાનનો બ્લોગ છે. ભાઈ 1 નંબર છે ભાઈ. હિરેનની દુકાને જા બધા પોઈન્ટ કરે છે અહીંયા ભાઈ. આ મજા કંઈક અલગ જ હતી ભાઈ ગામડાની. આ હિરેનનું મધુરમ ફરસાણ. હા અમારે હીરો. આવું કંઈક મજા કરી હતી. આમ જો મંચુરિયન બને છે ભાઈ જોરદારનું, કંઈ ઘટે નહીં. બ્લોગમાં ગામડે ગયા ને બહુ મજા કરી. પણ એક પ્રોબ્લેમ આવ્યો, ખાલી નેટનો ઇસ્યુ હતો. પણ હવે કાંઈ વાંધો નહીં. નેટનો પ્રોબ્લેમ હવે અહીંયા આપણે સોલ્વ થઈ ગયો છે ને આપણે ડેઈલી બ્લોગ પાછા ચાલુ કરી દીધા છે. બાકી હિરેનની અહીંયા મંચુરિયન ખાધા, બહુ મજા આવી જોરદાર ભાઈ. લગભગ છે ને મંચુરિયમની ગોળી તો હું ખાવ જ. જો આવું મારે અહીંથી આ કરું છો. આમાં મંચુરિયમની ગોળી બને છે અત્યારે, તેલમાં તળે છે. પછી મંચુરિયમ લગભગ મારે છે ને કાંઈ સાંજે ખાવાનું જ હોય હિરેનની દુકાને. એના પપ્પા ભજીયા બનાવી દે.
એક નંબર ભજીયા બનાવે ભાઈ, કાંઈ ઘટે નહીં, જોરદાર ટેસ્ટ આવે આમાં. એટલે ભાઈ ભુવાઈ કરી ગામડાની બહુ મોજ મજા કરી, અને હવે પાછા સુરત આવી ગયા. એટલે જે હતું એનું પાછું ચાલુ થઈ ગયું રાબેતા મુજબ. તો ભાઈ આવું કંઈક છે. તો હાલો હવે આપણે જઈ જમવા પહેલાં, અને પછી જઈ ઓફિસ બાજુ. પહેલાં જમી લઈ થોડુંક, આજ ભૂખ લાગી છે. જમીન પછી જઈ ઓફિસે. તો ચાલો લાઈટ પંખા બંધ કરી દઈ, ઓફિસ બંધ કરી દઈ, ચાવી આપી દઈ, અને પછી જઈ બાય. ફાઇનલી ભાઈ ભૂગી ગયો બીજી જગ્યાએ. અત્યારે દવાખાનું બંધ છે, ત્યાં ગયા છે સાહેબ. અમારે નીચે દવાખાનું છે. ગજબ તડકો નો ફૂલે ફૂલ તડકો, બહુ તડકો છે ભાઈ. હાથ પૂછોમાં તમે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે. અમારે તો ભાઈ તો કંઈક કામકાજ કરતા છે, કાના ખૂટો હોય છે શેઠીએ સડી. ચાલો જોઈએ હવે શું કામકાજ કરી. તો ભાઈ એક કોટરવાળાને બેરકો છે, એક પાર્સલ છે, પાર્સલ મોકલવાનું છે. હવે ક્યારનો વેઇટ કરું છું. એ ભાઈ એમ કહે છે કે 2 મિનિટમાં આવું, 2 મિનિટમાં આવું. હજી આવ્યો નથી. ત્યાં હવે પછી ખબર પડે. અને આપણે ટાઈમ થઈ ગયો છે ગીરી બાપુની કથાનો. ગીરી બાપુની કથા ચાલુ કરતી હતી આપણે, લાઈવ આવે છે ત્યારે. એ ભાઈનો થોડીક વાર વેઇટ કરી, અત્યારે હજી દેખાતો છે નહીં ભાઈ. હવે આવી જાય તો સારું. એટલે કરજણમાં પાર્સલ છે ને, એ પાર્સલ પીવું જાય. કસ્ટમરનું છે 15-20 જેવી સીટો છે. તો 15-20 આપી તો ટકો ન ખવડાવો એને, એટલે આપણે એને ત્યાં આપી દઈએ તો સારું પડે. થોડી વાર જવરાય પણ ફાઇનલી હવે ક્વાર્ટરવાળા ભાઈ આવી ગયા છે. ક્વાર્ટર નીચે બેસે છે, હું નીચે ઊભો છું. હવે જોઈએ અહીંયા છે નહીં, નીચે તો દેખાતા તો નથી. ફાઇનલી જાય ભાઈ, પોટરવાળા છે. પોટર ને જો હા તમે ત્યાંથી. ચાલો ભાઈ, પોટર આપી દીધું છે આપણે. અને એ ભાઈ હવે લોકેશન નાખી દે હમણાં, પછી રવાના થાય ધીમે ધીમે. ફાઇનલી આપણું પાર્સલ ઉગી જાય, ડન થઈ જાય. ચાલો હવે જઈએ આપણે પાછા ઓફિસે ઉપર. પાર્સલ આવી ગયું છે આપણું, ટૂંક સમયમાં ઉગી જાય. દવાખાને સાહેબ આવી ગયો, દવાખાનું ખુલી ગયું છે અમારે. લાવું છે ભાઈ. ગીરી બાપુની કથા ચાલુ થઈ ગઈ છે લાઈવ. ઓલે નમઃ શિવાય. એટલું મસ્ત ગાય છે, એની વાત પૂછો મને. શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ ભોલે નમઃ શિવાય. તો ભાઈ ગામડે જવાનું હતું ને વાસ્તામાં, જોડી ગામડે જ ભૂલાઈ ગઈ હતી. સીવવાની હતી ને કાપડ હતું નહીં, તો એ જોડી આવી ગઈ. પાછું 2 દી થઈ ગયા. હવે મારે 3 દિવસની વાર છે ગામડે જવાની. અને દરજીને ફોન કર્યો ભાઈ, તો તાત્કાલિક મને જોડી સીવી દે, મારે જવું પડે એમ છે. એટલે આપણે જેતપુર મકાન છે એનું આપણે વાસ્તુ કરવાનું છે. તો જો આ અત્યારે છે ને જોડી અત્યારે હુકવા આવ્યો હતો કાપડ. કેમ કે પહેલાં છે ને પલાળવું પડે કાપડ, એટલે તમારે એને જે કાપડ સડવાનું હોય કે ખેંચાવાનું હોય ને બધું ખેંચાઈ જાય. એટલે તમે 5-10 કલાક જેવું કાપડને પલાળી દો ને પછી સીવડાવો ને એટલે બહુ પ્રોબ્લેમ ન આવે. એટલે હું યોગ્ય તો ઓફિસેથી આવીને પહેલાં આ કામ કર્યું છે અત્યારે. કારણ કે સવારનું પલાળી દીધું હતું, પેન્ટ તો સુકાઈ ગયું છે, એ કાંઈ ઉપાધિ નથી હવે. કારણ કે જો ભાઈ સુરતનો આવો વ્યૂ દેખાય છે આપણે અગાસી ઉપરથી, જોરદાર ભાઈ.
કેમ પણ સુરત ભાઈ, એમાં કઈ ઘટે નહીં. સુરત તો સુરત છે યાર. આ બધા આપણો ઠેર આપણે નીચે આપણી ગાડી પાર્કિંગ કરવાની હોય. 5 માળ છે. કેટલા? 5 માળ છે. 5 માળની ઉપર અત્યારે ઊભો છો. જા અહીંયા તો તમે ગાડી, નાની ગાડી દેખાય. તો આ લોકો ફ્લેટમાં રહેતા હોય છે 10-10માં માળે, 11માં માળે, એ બધા માળે સામે જ છે. જો સામે જ છે, બીજાની ક્યાં વાત કરવાની આપણે. આ લોકોને ફ્લેટમાં રહેતા એને એમ થતું હોય છે ને કે ઓહો ભાઈ, આ તો ભાઈ ગજબ છે. એટલે હૈલા કરવાનું છે સુરતની અંદર. ચાલો આપણે કાપડ ફૂંકાઈ ગયું છે. હવે તો બને ત્યાં સુધીમાં 9 વાગ્યા સુધીમાં ફૂંકાઈ જાય તો સારું. તો આજને આજનું આપી આવું ને તો મારું કામ ચાલુ થતું છે. પવન તો છે અત્યારે, જો ફૂંકાઈ જાય તો સારું. નકર પછી થયું બીજું તો હું કાલે સવારે જ આવું. ફાઇનલી આપણે છે ને ફૂંકાઈ ગયો છે આપણો જોરદાર, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પવન હતો એટલે વાંધો ન આવ્યો, ફૂંકાઈ ગયો. નકર ફૂંકાટ નહીં. તો હાલો આગળ જમવા જાવ ને મામાને ઘરે, ત્યારે જોડ નાખતો હોઉં એટલે સિવાઈ જાય કપડાની. જોરદાર છે. બાકી ધીમે ધીમે જો સાંજ પડી ગઈ છે ભાઈ. બધા એ લોકો મીંડા છે જવા એમની ઘરે. ગિરિબાબુની કથાએ પૂરી થઈ ગઈ છે. લોકો મીંડા ધીમે ધીમે ઘર બાજુ જવા. ભાઈ અત્યારે હું કાંઈ રોડ ઉપર હાલવા નીકળો તો કાંઈ ગીતા રથ કરીને છે. તેમાં અલગ અલગ ભગવદ્ ગીતા ને એવું બધું આયોજન છે. બુકો મૂકેલી છે. તો તમને હું નજીકથી બતાવું તો આ ગીતા રથ છે બધું. આમાં બધે પુસ્તકોનું વિતરણ કરે છે આ લોકો. બહુ મસ્ત આયોજન છે. નાની મોટી બુક, તમારે જે બુક જોતી હોય ને એ બુક મળી જાય. આ લોકોનો આખો આવો રથ છે એ મેં ઘણી વાર જોયો છે. આ લોકોને યોગી ચોક બાજુ આવે છે પુસ્તક વેચવા માટે. જ્યાં કોઈને ગીતાજી જોતી હોય અથવા અન્ય કોઈ પુસ્તક જોતા હોય તો તમને ત્યાંથી મળી જાય. યોગી ચોકવાળા રોડે એ ઘણી વાર ભાઈ ઊભા રહે છે અહીંયા. ભાઈ છે ને અત્યારે આપણી વોકિંગની વ્યવસ્થા બધી પૂરી થઈ ગઈ છે. અને અત્યારે આવ્યો છો અહીંયા આપણે યોગી ચોક. બાપુ તમને ખબર જ છે, હમણાં ડેઈલી બ્લોગમાં બતાવું છું હું ગિરી બાપુની કથામાં. તમે ખાલી આ ફ્લેટ જોવો એકવાર. ભાઈ આવો ફ્લેટ છે ને ભાઈ યોગી ચોકમાં તો ઘણા બધા છે. પણ જ્યાં ફ્લેટની અંદર 5મા માળ પછી 6ઠા માળે રહેવાની જે મજા આવે, 6ઠા 7મા 8મા 9મા પછી XYZ કોઈ પણ માળ હોય એમ. ભાઈ અત્યારે ઉનાળામાં એટલી ઠંડી હવા આવે જોરદાર. એમાં ભાઈ કાંઈ ઘટે ને અનલિલેબલ, બહુ મજા આવે. આ લોકોનું અત્યારે અહીંયા કથાનું આયોજન બંધ છે. જોઈએ આગળ કંઈ ચાલુ હોય તો બતાવું હું તમને. અહીંયા બધા આજે છે ને ગીતા પ્રેમી ગોરખપુર આવા બધા છે ને ભાઈ સ્ટોલ નાખેલા છે નહીં નવા. પણ જે કોઈ મિત્રોને લેવું હોય આવી કંઈ વસ્તુ સામગ્રી તો ભાઈ અહીંથી લઈ શકે છે. આવું બધું અવનવી વસ્તુ અહીંયા બતાવે છે લોકો. શિવલિંગ હોય, મહાદેવની શિવલિંગ છે કે ભાઈ કોઈ બીજી XYZ કોઈ પણ શિવલિંગ હોય તો એ તમને મળી જાય. શિવકથા બેઠી છે ને ત્યાં લોકોનો સ્ટોલ છે નાખેલો. રુદ્રાક્ષની માળા છે, 5 મૂકી 4 મૂકી એવા બધા અલગ અલગ પ્રકારના 12 મૂકી સુધીના રુદ્રાક્ષ રાખે છે આ લોકો અહીંયા. તો ભાઈ જે લોકોને રુદ્રાક્ષની માળા લેવી હોય અથવા કોઈ રુદ્રાક્ષ પહેરવો હોય તો અહીંયા આવીને લઈ શકો છો તમે. ગીતા પ્રેસ ગોરખપુર. અહીંયા ભાઈ બધી વસ્તુ મળે છે. નજીકથી ન બતાવે કેમ કે આમાં બધાને કરી એવું કહે છે ભાઈ તમે પ્રમોશન કરો છો. એમ આપણે કંઈ કોઈને પ્રમોશન કરતા નથી. જે વ્યક્તિઓને સારું લાગે એ વ્યક્તિ લે, જેને શ્રદ્ધા હોય એ વ્યક્તિ લઈ લે. એવું કંઈ બહુ ખાસ છે નહીં. અત્યારે આયોજન છે ચાલુ અને બધા શ્રદ્ધાળુઓ જોવા આવે છે. જોવા તમે આ ભાઈની જોવા આવ્યા છે અત્યારે અહીંયા. હા બસ એમ ભાઈ જવા દો ને બધાને સાઈડમાંથી. ઓલા ભાઈ ના પડતા હતા
પણ મેં કીધું મેં તમે જાઓ, સાઈડમાંથી ખુલ્લું હોય છે. કંઈ ભાઈ કાયદેસર ના પાડી, ભાઈ કોઈને ના ન પડાય, કેમ કે અમુક એવા માણસો હોય કે ભાઈ આખો દિવસ ઓફિસના કામથી બહાર હોય, તો એ અત્યારે સાંજે ખાલી કથાનું આયોજન જોવા આવતા હોય, કઈ રીતે આયોજન છે લોકો કથાનું એ રીતે આવતા હોય. એટલે ભાઈ કોઈને ના ન પડાય, પણ એ ભાઈ ના પાડી, મેં કંઈ વિડીયોમાં લીધું નહીં. બાકીના કંઈ કાયદેસર રીતે ના ન પાડવાની હોય એને, કેમ કે આમાં તો બધાય આવી કે આ કોઈ એવું વસ્તુ તો નથી કે ભાઈ અહીં ન જોવાય ન અવાય એવું તો કંઈ. એટલે ભાઈ કોઈને છે ને ના ન પાડવી. એટલે ભાઈ સીધી ના પાડી દીધી, એટલે મને થોડું ઓલું લાગ્યું, મારે કેવું હતું. પછી મેં કીધું કાંઈ વાંધો ને, આપણે કંઈ કેવું નથી. બાકી આયોજન છે જોરદાર આ લોકોનું અહીંયા. અત્યારે ટૂંકમાં થીમ બંધ કરી દીધી હોય, કેમ કે એ લોકોને અંદર એના બધા આયોજન ગોઠવવાના હોય, અને બધા જે કાલના શેડ્યુલ હોય બધા અત્યારે ગોઠવતા હોય લોકો. એટલે અત્યારે એની બધી બંધ હોય, એમ સાઈડોના સાઈડ મારી દીધી હોય. આદર જોવો તમે અહીંયા ગેટ પાસે એની સાઈડ મારી દીધી હોય, એટલે અંદર તમે ન જઈ શકો, પણ અંદરથી તમે ખાલી જોઈ શકો ને આપણે ક્યાંય ને કંઈ નડી છીએ એમ. એટલે ભાઈ જે અત્યારે માણસો આવતા હોય, આખો દિવસ ઓફિસે હોય, અત્યારે છોકરાઓને લઈને આ બધું બતાવવા આવતા હોય, આવવા દેવા જોઈએ બધાને. એવું છે તો સારું, ચાલો આપણે મળશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. ફૂલે ફૂલ મોજ કરીશી. અત્યારે એક અહીંયા એક જ્વેલર્સવાળા હોત છે, પણ આપણે જ્વેલર્સની અત્યારે કાંઈ બહુ એડ કરવી નથી. તો ચાલો મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.